દિવસે અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે અને કેવી અને કઈ પ્રોપર્ટી લેવી તેને લઈને નાગરિકો પરેશાન રહે છે। તેવા સંજોગોમાં નારેડેકો ગુજરાત કોન્ક્લેવ 2024નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટું પ્રોપર્ટી ફેસ્ટિવલ યોજાયું છે। 60 જેટલા ડેવલપરો 400 જેટલી પ્રોપર્ટી શો કરી રહ્યા છે, જેમાં અનેક પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે। ગઈકાલે સવારથી શરૂ થયેલું નારેડેકો કોન્ક્લેવ હજુ આવતીકાલે સાંજ સુધી ચાલશે, જેમાં હજારો લોકો વિઝિટ કરી પોતાને મનગમતું ઘર બુક કરી રહ્યા છે। આ ફેસ્ટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી અને કહ્યું કે નારેડકો દ્વારા જે પણ પ્રોપર્ટી શોમાં આપણે બધા જે કરી શકીએ સારું થાય અને લોકો સુધી લાભ પહોંચે એવું કરવાનું છે। આપણે નાના માણસો માટે અફોર્ડેબલ ઘર વધુ ને વધુ બનાવવા જોઈએ। વડાપ્રધાનનું ધ્યેય છે કે દરેક માથે છત હોવી જોઈએ। नेशनल चीफ वेटरन शहरी विकास मंत्री श्री मनोहरलाल जी खट्टर છે અને તે જ પ્રમાણે દરેક રાજ્યના ચેપ્ટરના શહેરી વિકાસ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દરેક રાજ્યના ચીફ વેટરન હોય છે। મને જણાવતા આનંદ થાય છે કે આની પહેલાના નારેડકો કોન્ક્લેવમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાત રાજ્યના નારેડકોના ચીફ વેટરન બન્યા છે। આજે આપણે એના મેજર હેઠળ પ્રજાને એફોર્ડેબલ હાઉસિંગ આપવાની કામગીરી કરી રહ્યા છીએ। પણ સાચું ને સારું અને કોઈને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામ કરવા માટેની વાત છે। એ પબ્લિકનો વ્યૂ પણ પૂરેપૂરો સાંભળવામાં આવે કે એમને શું જરૂરિયાત છે, ક્યાં ક્યાં ભૂલો પહેલા થઈ ગઈ છે। અત્યારે એવું પણ આવ્યું છે કે અમુક અમુક જગ્યાએ જેટલી વધારો તમને એવું નથી કે ઘટાડો એટલો જ આવ્યો છે, એટલે ઘટાડાની સાથે સાથે વધારો બી આવ્યો છે। એટલે પણ બંનેનું સમન્વય કરીને સારું જે થાય અને લોકો સુધી એ લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કરવાનો। એટલે એક એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા એ આપણે શું કરવી, કેવી રીતે કરવી એ એક તો તમારે બધાએ વિચારી લેવું કે એફોર્ડેબલ હાઉસિંગ 3 બેડરૂમ 4 બેડરૂમ સુધી પહોંચી જાય છે, એટલે એનો પણ એક વિચાર કરવો જોઈએ કે નાના માણસો માટે કમ્પલસરી કરવું હોય તો કમ્પલસરી કરીએ કે 5 ટાવર 10 ટાવર બનાવવા એક કમ્પલસરી આ એફોર્ડેબલ 2 બેડરૂમ 1 બેડરૂમ વાળું બનવું જોઈએ, બનાવવું જોઈએ। એમાં ઘણા બધાને જરૂરિયાત છે ને લે છે બી ખરા, જ્યાં જ્યાં બન્યા છે ત્યાં લે છે બી ખરા। તો એના માટે અમારી સરકાર તરીકે તમારી સાથે ઉભા રહેવાની તૈયારી છે કે એના માટે તમે કહેશો કે આટલી આટલી અમને ફેસિલિટી બીજી જુદી કરી આપો તો એના માટે સરકાર તૈયાર છે। માન્ય વડાપ્રધાનશ્રીનું ધ્યેય છે કે ભાઈ દરેકના માથે છત હોવી જોઈએ અને એના માટે ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બન્યા એટલે શરૂઆતમાં પહેલી